અમુક લોકોનું જીવન કેવું હોય છે ખબર છે? જાણે કોઈ શાંત નદી. ઉપરથી જુઓ તો એકદમ સ્થિર લાગે, પણ એની અંદર એક જોરદાર પ્રવાહ વહેતો હોય છે. બસ આવું જ કંઈક હતું સ્વામી આનંદનું જીવન. તો ચાલો આજે આપણે એમના અનોખા વારસાની સફરમાં ડૂબકી મારીએ. 24 જાન્યુઆરી 1976. આમ તો માત્ર એક તારીખ, પણ આ દિવસે એક યુગનો અંત આવ્યો હતો. એક એવા વ્યક્તિત્વે દુનિયાને અલવિદા કહ્યું જેમને લોકો પ્રેમથી સ્વામી દાદા કહેતા હતા. પણ ખબર છે, આ તારીખનું સાચું મહત્વ સમજવા માટે આપણે 89 વર્ષ પાછળ જવું પડશે. એમની આખી જિંદગીની સફરને જોવી પડશે. તો સવાલ એ જ છે કે આખરે આ સ્વામી દાદા હતા કોણ? શું એક સાધુ હતા જે બસ ફરતા રહેતા? કે પછી એક જોરદાર લેખક? કે પછી દેશ માટે લડનારા એક સેનાની? સાચું કહું તો એ આ બધું જ હતા, અને એનાથી પણ કંઈક વધારે. ચાલો એમના આ અદ્ભુત જીવનની કિતાબના પાના ફેરવીએ. એમની આખી કહાણી એ એક એવો વારસો છે જે કદાચ સમયની સાથે થોડો ભૂલાઈ ગયો છે, પણ એને ફરીથી યાદ કરવો, ફરીથી સમજવો બહુ જરૂરી છે. એમનો જન્મ થયો 1887માં સૌરાષ્ટ્રના એક નાનકડા ગામ શિયાળીમાં, અને એમનું અવસાન થયું 1976માં. લગભગ 90 વર્ષનું જીવન. પણ આ ખાલી તારીખો નથી હો, આ 2 તારીખોની વચ્ચે એક આખી જિંદગીની ગાથા છે. જ્ઞાન મેળવવાની એક એવી ભૂખ, સંઘર્ષ અને કોઈ પણ સ્વાર્થ વગરની સેવાની આખી કહાણી છે. અને એમની સફર, અરે કેવી અદ્ભુત સફર હતી એ! એની શરૂઆત કોઈ ચોક્કસ મંઝિલ સુધી પહોંચવા માટે નહોતી થઈ. ના, બસ જ્ઞાન મેળવવાની એક જબરદસ્ત તરસ હતી. જરા વિચારો તો, એક ટીનેજર છોકરો, ઘરની બધી સગવડો, મા બાપનો પ્રેમ, બધું જ છોડીને નીકળી પડે છે. શેના માટે? સત્ય શોધવા. અને પછી આવનારા 27 વર્ષ સુધી આખું ભારત જ એમનું ઘર બની ગયું. રસ્તાઓ એમનો બિસ્તર હતા, જે લોકો મળ્યા એ એમના ગુરુ હતા, અને દરેક અનુભવ એક નવો પાઠ શીખવી રહ્યો હતો. અને આ જ તો મજાની વાત છે. જ્યારે એમણે શરૂઆત કરીને ત્યારે એ એક કોરા કાગળ જેવા હતા. કોઈ સ્કૂલ કોલેજનું ભણતર નહીં, દુનિયાદારીની કોઈ ખાસ સમજ નહીં, પણ એ 27 વર્ષની સફર પછી એ જ માણસ અનુભવોથી એટલો ભરાઈ ગયો, જ્ઞાનથી છલોછલ, અને અંદરથી એકદમ જાગૃત વ્યક્તિ બનીને બહાર આવ્યો. જાણે આખું ભારત જ એમની યુનિવર્સિટી બની ગયું હોય. કહેવાય છે ને કે દરેક ભટકતી નદીને છેવટે એનો દરિયો મળી જ જાય છે. સ્વામી આનંદના જીવનમાં એ દરિયો એટલે ગાંધીજી. અને બસ એ એક મુલાકાતે એમની જિંદગીની દિશા જ બદલી નાખી. ફક્ત 27 વર્ષની ઉંમર. વિચારો, દિમાગમાં એક અનુભવી માણસ જેવી સમજ અને શરીરમાં એક યુવાન જેવી તાકાત. બસ આ જ સમયે એમની મુલાકાત ગાંધીજી સાથે થઈ. અને અચાનક જે જ્ઞાનની શોધ ફક્ત પોતાના માટે હતી, એને એક બહુ મોટો હેતુ મળી ગયો: દેશની સેવા. ગાંધીજીએ એમની આંખોમાં ખાલી એક સાધુને નહોતો જોયો, એમણે એક કર્મયોગીને પારખ્યો હતો. અને તરત જ એમને નવજીવન અને યંગ ઇન્ડિયા જેવા અગત્યના અખબારો ચલાવવાની જવાબદારી સોંપી દીધી. જે માણસ આટલા વર્ષોથી ભટકતો હતો, એને હવે જીવનમાં એક મજબૂત હેતુ, એક લંગર મળી ગયું હતું. પણ વાત ખાલી મેનેજમેન્ટની નહોતી, એ તો ખાલી શરૂઆત હતી. આ કર્મયોગીની અંદર એક લેખક છુપાયેલો હતો, એક એવો અવાજ જે હવે બહાર આવવા માટે થનગની રહ્યો હતો. અને એમની કલમમાં તાકાત કેમ હતી ખબર છે? કારણ કે એમનું જ્ઞાન વિશાળ હતું. ગુજરાતી, મરાઠી, હિન્દી, બંગાળી અને અંગ્રેજી, આ બધી ભાષાઓ પર એમની જબરદસ્ત પકડ હતી. આના કારણે જ એમના લખાણમાં એક અલગ જ ઊંડાણ અને તાકાત આવી. અને એનું પરિણામ શું આવ્યું? 30થી પણ વધારે પુસ્તકો. વિચાર તો કરો, જે માણસે કોઈ દિવસ સ્કૂલનો દરવાજો નહોતો જોયો, એ પોતાના સમયના સૌથી મોટા લેખકોમાંના એક બન્યા. સંસ્મરણો હોય કે નિબંધ, દરેક વસ્તુમાં માસ્ટર. એમના લખાણોમાં એમની આખી જિંદગી દેખાતી હતી. એક બાજુ ઈશુનું બલિદાન અને ભગવાન બુદ્ધ જેવા આધ્યાત્મિક પુસ્તકો, તો બીજી બાજુ બરફ રસ્તે બદ્રીનાથ જેવું અદ્ભુત પ્રવાસ વર્ણન. ગાંધીજીના સંસ્મરણો તો ખરા જ. અને કુળ કથાઓ જેવી વાર્તાઓ બતાવે છે કે કેટલા સારા સ્ટોરી ટેલર પણ હતા. પણ આટલું બધું લખ્યું, એ બધામાં કોમન શું હતું? કયો વિચાર હતો જે દરેક પુસ્તકમાં દેખાતો હતો? એ હતો આ વિચાર: માનવીનું ગૌરવ, એનું ચારિત્ર અને સત્યની સ્થાપના. એમના માટે લખવું એ ખાલી ટાઈમપાસ નહોતું, એ સમાજને સારો બનાવવા માટેનું એક હથિયાર હતું. અને હા, એ ખાલી સારા સમાજ વિશે લખતા જ નહોતા, એ જાતે કામ કરીને બતાવતા હતા. એમની જિંદગી, વિચાર અને કામ બંનેનો એકદમ પરફેક્ટ સંગમ હતી. સેવા. બસ આ એક શબ્દ એમની આખી જિંદગીનો મંત્ર હતો.
એવું નહીં કે થોડો સમય સેવા કરી લીધી, ના, જ્યારથી ઘર છોડ્યું ત્યારથી લઈને છેલ્લા શ્વાસ સુધી સેવા જ એમનો મુખ્ય ધર્મ રહ્યો. એ ક્યારેય સાઈડમાં ઊભા રહીને જોનારા નહોતા, હંમેશા એક્શનની વચ્ચે રહેતા. જુઓ, બારડોલી સત્યાગ્રહ વખતે સરદાર પટેલના મંત્રી બન્યા. ક્યાંક ભૂકંપ આવે કે પૂર આવે તો રાહત કામમાં સૌથી આગળ હોય, અને સત્યાગ્રહની લડાઈઓમાં તો ખરા જ. એમની જિંદગી એ વાતનું પાક્કો પુરાવો છે કે કામ વગરનું જ્ઞાન કોઈ કામનું નથી. અને આ વાત આપણને ફરીથી પેલા મૂળ સવાલ પર લઈ આવે છે. જે છોકરો ઘરમાંથી ભાગી ગયો હતો એ આખા રાષ્ટ્રનો આધાર કેવી રીતે બની શકે? સ્વામી આનંદનું જીવન આનો એકદમ સીધો જવાબ છે. એ બતાવે છે કે જો જીવનમાં સત્યની શોધ અને નિસ્વાર્થ સેવાનું ધ્યેય હોય તો એ સફર ફક્ત પોતાની જાતને શોધવા પૂરતી નથી રહેતી. એ સફર દેશનું ભવિષ્ય ઘડવાની તાકાત પણ રાખે છે. અને એમનો આ વારસો આપણને બધાને એક સવાલ પૂછે છે: આપણી પોતાની જિંદગીની સફરનો સાચો હેતુ શું છે?